આત્મા દિવ્ય રૂપ ધારણ કરી રહ્યો છે. શિશુ રૂપે મારા ગર્ભમાં પાંગરી રહ્યો છે. એના ઓજસ્વી તેજસ્વી વિકાસ માટે પરમપિતા પરમાત્માને પ્રાર્થના કરીએ. એક સાથે ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ગુરોર્બ્રહ્મા ગુરોર્વિષ્ણુ ગુરુરેવો મહેશ્વરઃ ગુરુરેવ પરબ્રહ્મા તસ્मै શ્રી ગુરવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તં યેન ચરાચરમ તત્પદં દર્શિतं યેન તસ્मै શ્રી ગુરવે નમઃ. માતૃવત લાલયિત્રી ચ પિતૃવત માર્ગદર્શિકા નમોસ્તુ ગુરુ સત્તાયે શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચયા. ઓમ આયાતુ વરદે દેવી ત્ર્યક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંદસામ માતા બ્રહ્મયોનેર્નમોસ્તુતે બ્રહ્મયોનેર્નમોસ્તુતે. દરેક ભાવિ માતાઓનું હૃદયના ભાવથી સ્વાગત છે. શાંતિકુંજ હરિદ્વારથી જે ચાલે છે પ્રોજેક્ટ, એના અંતર્ગત સૂક્ષ્મમાં બિરાજમાન ગુરુદેવ વંદનીય માતાજીના સૂક્ષ્મ સંરક્ષણની અંદર શ્રદ્ધેય ડોક્ટર સાહેબ અને શ્રદ્ધેયા જીજીના માર્ગદર્શનથી ડોક્ટર ગાયત્રી દીદી શર્માના માર્ગદર્શન અંદર ટીમ વડોદરા છેલ્લા 8 વર્ષથી આ પ્રોજેક્ટ ઉપર કાર્ય કરી રહી છે. અહીં ઉપસ્થિત વડોદરા ઉપઝોનના સંયોજક શ્રી દિવ્યામાનું હાર્દિક સ્વાગત છે. ઉપઝોન સહસંયોજક શ્રી કિરણભાઈ પટેલનું હાર્દિક સ્વાગત છે. આજના વક્તાના પરિચય માટે વડોદરા શહેર સંયોજક એજીએસપીના વડોદરા શહેર સંયોજક ભારતીબેન જોશીને વિનંતી કરું, વક્તા પરિચય આપશે. આવો ટીમ વડોદરા દ્વારા જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એ કાર્યક્રમ અંતર્ગત આજનું જે દિવ્ય માર્ગદર્શન છે, જે ગર્ભાધાન ઉપરનું વિશેષ માર્ગદર્શન આપી રહ્યા છે શ્રીમતી ભારતીબેન મકવાણા. સાથે એમનો પરિચયમાં ટીમ વડોદરામાં એ કાર્ય કરે છે અને કાર્યકર્તા તરીકે પોતાનું યોગદાન આપે છે એવા શ્રી ભારતીબેનને હું વિનંતી કરીશ કે આપનો વિષય અને આપના વિષયની માહિતી ગર્ભવતી માતાઓને પૂરી પાડશો, એ જ મારી પ્રાર્થના. ખૂબ સરસ. ભારતીબેન હાજર છે? ઓવર ટુ ભારતીબેન. હા, બસ માઇક ઓન, બધાના અનમ્યુટ છે. ભારતીબેન બધા પોતાના માઇક ઓન કરજો. સ્પીકર ઓફ કરીને સ્ક્રીન ઓન કરજો. જય ગુરુદેવ બધાને. જય ગુરુદેવ. આજનો આપણો વિષય છે સકારાત્મક વિચારોની ગર્ભસ્થ શિશુના વિકાસ પર ઉત્તમ પ્રભાવ. અહીંયા ઉપસ્થિત દરેક ભાવિ માતાઓને મારા નમન વંદન તેમજ સમગ્ર કાર્યકર્તા ગણને પણ મારા નમન વંદન સાથે હું અહીંયા આજના વિષય ઉપર પ્રકાશ પાથરીશ. તો દરેક ગર્ભવતી માતાઓ, પહેલા તો આપણા વિષયને અનુલક્ષીને જોઈએ
તો બધા સ્ક્રીન ઓન કરી અને એકવાર તમારો ચહેરો મને બતાવશો, એની સાથે તમારી સ્માઇલ આપો અને આના પછી જ્યારે સેશન પૂરું થાય ત્યારે પછી મારે કહેવું ના પડે અને જો તમારા મુખ પર, તમારા ફેસ પર જો સ્માઇલ આવી જાય તો મારો આજનો વિષય સકારાત્મક વિચારો જે આપવાના છે, ગર્ભસ્થ શિશુના વિકાસ પર ઉત્તમ પ્રભાવ પાડવાનો છે, તે બરાબર થયો ગણાશે. મતલબ મેં જે આપ્યું છે તમને એ પોઝિટિવ, એ વાઇબ્સ તમને મળી ગયા છે એવું હું માનીશ અને અર્થપૂર્ણ રહેશે આજનો સબ્જેક્ટ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો સકારાત્મક વિચારો આપવાના છે ને, તો એના પહેલા નકારાત્મક હતા. તો કહેવાય છે કે ડોક્ટર આપણને કમજોરીની દવા ક્યારે આપે? કે જ્યારે આપણામાં શક્તિ ઓછી થઈ જાય. શક્તિ તો હતી, પરંતુ જ્યારે શક્તિ ઓછી થઈ જાય ત્યારે આપણને કમજોરી આવી જાય અને ત્યારે ડોક્ટર આપણને શક્તિની દવા આપે, એટલે આપણને પાછી શક્તિ મળી જાય. એવી જ રીતે હિન્દુ શાસ્ત્રો પ્રમાણે આપણે જોવા જઈએ તો ગર્ભનું એટલે કે આત્માનું આવન જાવનની પ્રક્રિયા વર્ષો પૂર્ણથી યુનિવર્સમાં થતી આવી છે. આત્મા પણ એવો ઘર શોધતી હોય છે કે જ્યાં તેને સકારાત્મક વાતાવરણ મળી રહે, સકારાત્મક વિચારસરણી વાળા લોકો મળી રહે અને સકારાત્મક ઘર પરિવાર મળી રહે એવું એ વિચારતી હોય છે. અને આ બાજુ માતા પિતા પણ એવું જ વિચારતા હોય કે મારા ઘરે જે આત્મા આવી રહી છે એ શ્રેષ્ઠ આત્મા મારા ઘરે આવે એવું વિચારતા હોઈએ. તો આપણે આગળ કહ્યું એમ કે વિચારો ની શરૂઆત, એનું ઉદ્ગમ સ્થાનથી આપણે શરૂઆત કરીએ તો કહેવાય છે કે એક ગર્ભ ઉપનિષદના શ્લોકથી શરૂઆત કરીશું. તો ગર્ભ ઉપનિષદનો શ્લોક છે, નાના યોનિ સહસ્ત્રાણી દ્રષ્ટવા ચેવ તતો મયા આહારા વિવિધા ભુક્તા પિતાશ્ચ વિવિધા સ્તના સ્મરંતી જન્મ મરણંચ કર્મ શુભમ વિદંતિ. એટલે કે જ્યારે કોઈક આત્મા એ પોતે પણ એવું કહેવાય છે કે 84 લાખ યોનિમાં ફરી ફરીને એ આવેલી હોય છે. હજારો જન્મો એને જોયા છે, જુદા જુદા ભોજન એને આરોગ્યા છે, વિભિન્ન યોનિઓના સ્તનપાન કર્યા છે. અને આટલું બધું કર્યા પછી એ જ્યારે આપણા મનુષ્ય યોનિમાં આવવાની હોય અને જેના ગર્ભમાં એ આત્મા આવી રહી છે, એને આ પહેલા વિવિધ પ્રકારના ભોજન ને વિવિધ પ્રકારની યોનિઓના સ્તનપાન કરેલા હોય છે. તો આપણે કહેવાય છે કે 84 લાખ યોની, તો 84 લાખ યોની આપણે જોઈ છે ખરી? એના સંસ્કાર કુસંસ્કાર સાથે લઈને આવે છે, એના વિચારો સાથે લઈને આવે છે, કુવિચારો સાથે લઈને આવે છે, સારા વિચારો સાથે લઈને આવે છે. તો આપણે 84 લાખ યોની જોઈ છે ખરી? કેટલાય જોઈ છે? માંડ આપણી આજુબાજુ ફરતા જીવોની આપણે ગણતરી કરવા જઈએ ને તો આપણને 500-600 થી વધારે યાદ નહીં હોય. કદાચ આ આંકડો પણ વધારે બોલી કહેવાશે. હા ને? તો 84 લાખ યોનીમાં કઈ કઈ યોની આવે એ આપણને ખબર નથી, પણ અહીંયા આગળ આપણે એક ભ્રૂણ વિજ્ઞાન એટલે કે એમ્બ્રિયોલોજી દ્વારા આપણે થોડીક સમજવાની કોશિશ કરીશું કે આ એક બિંદુ, મતલબ શરૂઆત થાય ને ત્યાંથી જ એના વિચારો કેવી રીતે એના માઇન્ડમાં હોય છે ને કેવી રીતે આપણે એની બીજા વિચારો આપવાના છે, એની શરૂઆત અહીંયાથી થશે. તો કહેવાય છે કે ગર્ભમાં જ્યારે જે આત્મા આવી છે, બરાબર, તમે ગર્ભ ધારણ કરી લીધો છે, તો ગર્ભ ધારણનો ટાઈમ પીરિયડ કેટલો હોય છે? કોઈ મને કહેશે માઇક અનમ્યુટ કરીને કે પછી મેસેજ કરીને? આટલું તો બધાને જ ખબર હોવી જોઈએ. તો ગર્ભનો 9 માસ. સમય, 9 માસ. હા બોલો. 9 માસ.
હા, તો કહેવાય છે કે ભ્રૂણ વિજ્ઞાનમાં એવું કીધું છે કે ઓછા મતલબમાં એનો સમયગાળો 9 મહિના અને 10 દિવસનો હોય છે. હે ને? તો 9 મહિના અને 10 દિવસના સમયગાળામાં જે જીવ ગર્ભમાં આવ્યો છે એ એની દર 3 સેકન્ડે એની આકૃતિ બદલાય છે. 84 લાખ યોની તો આપણે જોવા નહીં ગયા, પણ અહીંયા સમજીશું 84 લાખ યોની કઈ હોય. તો કે દર 3 સેકન્ડ કરતા પણ ઓછા સમયગાળામાં એની એ આકૃતિ બદલાય છે ગર્ભની. તો કેવી રીતે? તો 3 સેકન્ડ કરતા ઓછા સમયગાળામાં જો આકૃતિ બદલાતી હોય તો 9 મહિના અને 10 દિવસના સમયગાળામાં કેટલી સેકન્ડ આવે? કોઈની પાસે કેલ્ક્યુલેટર હોય તો કેલ્ક્યુલેશન કરી લો. હું અહીંયાથી કહું છું, તમે તમારી રીતે કેલ્ક્યુલેટ કરી લેજો સાચું છે કે ખોટું. હે ને? તો કહેવાય છે કે 9 મહિના અને 10 દિવસની અંદર 2,41,92,000 સેકન્ડ હોય છે. હવે 2,41,92,000 સેકન્ડની અંદર આપણે એવું વિચારીએ કે 3 સેકન્ડ કરતા ઓછા સમયગાળામાં એની આકૃતિ બદલી રહ્યો છે, પણ આપણે 3 સેકન્ડથી પણ ગણતરી કરીશું ને તો ઓછામાં ઓછું 80 લાખ સમથિંગ કઈ આસપાસ આવશે. તો વિચારો કે 80 લાખ યોની, હે ને? તો અહીં આગળ આ 84 લાખ યોની, એટલે કે 84 લાખ ટાઈમે એની આકૃતિનો બદલાવ લાવતો હોય છે. ગર્ભની અંદર આકૃતિની બદલાતી હોય છે. આપણે યોની જોવા નહીં ગયા, પણ અહીંયા આગળ એવું બતાવવામાં આવ્યું છે ભ્રૂણ વિજ્ઞાનમાં કે 84 લાખ ટાઈમ મતલબમાં એની આકૃતિ બદલતો હોય છે જીવ. એટલે એના વિચારો, દરેક યોનિમાં જે વિચારો હોય એ વિચારો એના એ પ્રમાણે બદલાતા હોય છે અને એ લઈને આવેલો હોય છે. હવે અહીંયાથી શરૂઆત થાય છે માતા પિતાના એક્ઝામની, પરિવારની પરીક્ષાની સમય થઈ ગયો છે અહીંયા કે આટલી યોનિમાં ફરીને આવ્યો, આટલા વિચારો લઈને આવ્યો છે. આપણે કહીએ છીએ કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે સંસ્કાર કુસંસ્કાર 84 લાખ યોનિના લઈને આવે જ છે, બરાબર? તો હવે એની અંદર બદલાવ કેવી રીતે લાવવાનો અને બદલાવ લાવીશું તો સકારાત્મક વિચાર આવશે ખરા? અને સકારાત્મક વિચાર જો લાવવા જ હોય તો કેવી રીતે આવે? હે ને? તો આપણે જોઈએ છીએ કે સકારાત્મક વિચાર, હવે માતા પિતાની શરૂઆત થાય છે સકારાત્મક વિચાર તરફ. ગર્ભને અંદર સકારાત્મક વિચાર સ્થાયી કરી અને એની ઉપર ઉત્તમ પ્રભાવ પાડવાનો, શ્રેષ્ઠ સંતાન તરીકે તમારા ઘરમાં આવે એવું કંઈક કરવા માટે તમારી પરીક્ષા અહીંયાથી શરૂ થાય છે. તો સૌથી પહેલા આપણે જોઈશું તો કે આપણે શું વિચારીએ છીએ આવનાર બાળક માટે. તો સૌથી પહેલા માતા પિતા શું વિચારે? હે ને? કે એને ભૌતિક સુખ સગવડતા કેવી આપીશ, આ જ વિચાર આવે ને? તો આ સકારાત્મક વિચાર થયો કે નકારાત્મક વિચાર થયો? સકારાત્મક વિચાર તો થયો, પણ એની સાથે સાથે આપણે જોઈશું તો માતા પિતા શું વિચારે છે ખબર? ભૌતિક સુખ સગવડ એટલે કે માતા પિતા એને બધું જ બેસ્ટ આપવા માંગે છે. હે ને? આજના માતા પિતા દરેક ખર્ચ એમના એક્સપેન્સ પોસાય કે ન પોસાય, પણ મારા બાળકને શું શ્રેષ્ઠ આપવું એની પાછળ ભાગે છે. પણ માતા પિતાને એટલી ખબર નથી કે બાળકને સારો ડોક્ટર કે સારો એન્જિનિયર, આ તો એક એક્ઝામ્પલ આલું છું, અત્યારે ડોક્ટર એન્જિનિયરની વાત નથી, બનાવવા માટે ખાલી ભૌતિક સગવડતા પૂરતી નથી. એને શ્રેષ્ઠ નાગરિક બનાવવાનો છે, શ્રેષ્ઠ વ્યક્તિત્વ વાળો બનાવવાનો છે. તો શ્રેષ્ઠ નાગરિક અને શ્રેષ્ઠ વ્યક્તિત્વ વાળો બનાવવા માટે શું કરવું પડશે? પહેલા તો ગર્ભવતી માતા એવા વાતાવરણમાં રહેવું પડશે જેનું વૈચારિક દ્રષ્ટિએ થી લઈ અને બધી જ વસ્તુમાં તમારા ઘરના વાતાવરણમાં પરિવર્તન લાવવું પડશે. પહેલા તો શું કરવું પડશે? તો
તો પતિ પત્ની અને પરિવાર વચ્ચેનો સંબંધ કેવો છે એના પર આધાર રાખે છે. પતિ પત્ની અને પરિવારનો સંબંધ જો તણાવપૂર્વક હશે, એકબીજામાં રાગ, દ્વેષ, કલશ, કંકાસ થતો હશે, તો પછી એની પર એ સકારાત્મક પ્રભાવ નહીં પડે. વાત છે ભૌતિક સુખ સગવડતા આપવાની, એ સકારાત્મક જ વાત છે. પણ જો વાતાવરણ આવું હશે તો ગમે એટલી પણ તમે ભૌતિક સુખ સગવડતા આપી દો ને, પણ એના પર એ વાતાવરણની અસર થશે અને સકારાત્મક પ્રભાવ નહીં પડે. તો આ વાતાવરણની અસર ખરેખર થાય છે ખરી? આ વિચારોની અસર ખરેખર થાય છે ખરી? તો આપણે જોઈએ તો એક્ઝામ્પલ લઈએ ધ્રુવના માતા સુનીતિ, એ પણ આશ્રમમાં રહેતા હતા. એમના ત્યાં એવું વાતાવરણ મળ્યું હતું, એવા વિચારો મળ્યા હતા. સીતા માતા એ પણ એક આશ્રમમાં રહેતા હતા, એમને પણ ત્યાં એવા વિચારો મળ્યા હતા. ત્યારે લવકુશ જેવા ને ધ્રુવ જેવા બાળકો એ લોકો લાવ્યા દુનિયામાં. અને અત્યારે યુગો યુગોથી ધ્રુવ છે, લવકુશ છે, પ્રહલાદ છે, એને આપણે બધા જ જાણીએ છીએ ને ઓળખીએ છીએ. તો શું આપણા ઘરમાં આવું બાળક ના આવી શકે? આપણને આવું વાતાવરણ ના મળી શકે? મળી શકે ને, કેમ નહીં? જેવું એ લોકોએ આશ્રમમાં રહી અને બાળકને એ વાતાવરણ, શ્રેષ્ઠ વાતાવરણ આપ્યું, સકારાત્મક વિચાર આપ્યા. આપણે પણ એટલા જ નસીબદાર છે, આપણી પાસે એક આશ્રમ રૂપી એજીએસપી ટીમ છે. ગુરુદેવના વિચારો છે આપણી સાથે, અને એજીએસપી ટીમ તમને આ વિચારો પીરસી રહી છે. આજે 3 દિવસ થઈ ગયા, આગળ પણ સરસ બધું તમને જાણવા અને જાણકારી મળશે. પણ આ બધી અસર ક્યારે થાય? જ્યારે તમે પોતે એને ગ્રહણ કરો, તમે એને અપનાવો, ત્યારે તમને આની અસર તમારા ગર્ભસ્થ શિશુની અંદર જોવા મળશે. ખાલી અહીંયાથી બહેનોએ કહી દીધું છે, લિંક મૂકી દીધી છે, અને એટેન્ડ કરવું પડશે. કરીએ તો શું, ના કરીએ તો શું, એવું વિચારીએ આપણે તો એ સકારાત્મક વિચારો બાળક સુધી કદી નહીં પહોંચે. આપણે આવું સરસ, ભલે ને હું તો કહું 1 કલાક, પણ આપણને આવું વાતાવરણ મળ્યું છે, તો એ વાતાવરણમાં આપણે રહેવું જોઈએ. અને પરિવારમાં પ્રેમ, ભાવ, દયા, કરુણા, મમતા, એકબીજા પ્રત્યે સુમેળ ભર્યો ભાવ આપણે રાખવો જ પડશે. બીજી એક તમને એક્ઝામ્પલ આલું કે એક ખેડૂત હતો. ખેડૂત વેલ એન્ડ ગુડ, બહુ જ મહેનત કર્યો હતો. ઉત્તમમાં ઉત્તમ પ્રકારનું બિયારણ, બીજ લાવ્યો, એનું રોપાણ કર્યું, બધું જ કર્યું. એની પાસે પાણીની પણ વ્યવસ્થા હતી, બધું જ હતું. ખાતર પણ એને ઉત્તમ પ્રકારનું આપ્યું. પણ શું હતું ખબર? બાજુમાં જ કેમિકલ ફેક્ટરી હતી. સતત કેમિકલનો ધુમાડો એના પર છૂટતો હતો. એવી રીતે એ બીજને નુકસાન થયું અને એનો પાક થયો નહીં. એવું જ આપણું માઇન્ડનું છે કે આપણે જો નકારાત્મક વિચારો છોડ્યા કરીશું ને, તો ગર્ભમાં રહેલા શિશુને એની પર ખૂબ ખરાબ અસર પડશે. એટલે હંમેશા સકારાત્મક વાતાવરણમાં રહો. આગળ કીધું એમ, કુટુંબમાં પતિ પત્ની વચ્ચે જો અણબનાવ હોય તો તરત એનો નિવેડો લાવવાની કોશિશ કરો. સાથે સાથે આ બધી વાત થઈ આધ્યાત્મિક અને પારિવારિક, પણ આપણે વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો પણ માતા જો તણાવગ્રસ્ત હોય તો ગર્ભસ્થ શિશુ કુપોષણ વાળું જન્મે છે, માનસિક રીતે થોડું અસ્વસ્થ જન્મે છે, અને વજનમાં હલકું હોય છે. આ બધા કારણો શેના કારણે ખબર? તણાવગ્રસ્ત હોય એના કારણે. પણ માતા તણાવગ્રસ્ત હોય ને એને શું લેવા દેવા? તમને એવું વિચાર આવશે. તો માતા અને ગર્ભને, મતલબ ગર્ભસ્થ શિશુને, બંને વચ્ચે એક પ્લેસેન્ટા એટલે કે નાળ નું જોડાણ હોય છે. એ નાળ દ્વારા એને ખોરાકથી લઈને બધું પહોંચે છે. વિચારોથી લઈને, ખોરાકથી લઈને બધું માતા અને બાળક વચ્ચે, ગર્ભસ્થ શિશુ વચ્ચે એ પ્લેસેન્ટા કામ કરી રહ્યું છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો. અને એ પ્લેસેન્ટા જો સુકાઈ જાય તો ગર્ભપાત થવાની પણ સંભાવના રહે છે.
બાળક કુપોષણ વાળું આવે છે, માનસિક રીતે અસ્વસ્થ આવે છે. અને તો જો આવું થતું હોય તો આપણે આપણા વિચારો ન બદલવા જોઈએ, સકારાત્મક ન રાખવા જોઈએ, આપણી આજુબાજુનું વાતાવરણ એવું ન બનાવવું જોઈએ. તો આવું વાતાવરણ બને તો બને કેવી રીતે? આપણે બોલી તો દીધું બધાએ કે તમે આવું વાતાવરણ બનાવો, પણ બનાવવું કેવી રીતે? એ પણ એક કારણ છે ને. તમે તો કહી દો કે નકારાત્મક વિચારો છોડી દો, પણ છૂટતા નહીં એનું શું? તો કે એના માટે પણ આપણી પાસે સોલ્યુશન છે. સારા ગ્રંથ વાંચો, સંગીત સાંભળો, એનાથી તમારા વિચારોમાં રૂપાંતરિત થશે, સકારાત્મક વિચારોમાં રૂપાંતરિત થશે અને અને જેવા વિચારો હોય એવું જ વાતાવરણ બને. હે ને? તો વાતાવરણમાં પણ ચેન્જ આવશે. આ તો થયું આપણે ભૌતિક દ્રષ્ટિએ બાળકને કેવા વિચાર આપીએ, સકારાત્મક નકારાત્મક વિચારોની અસરની વાત થઈ. હવે આપણે આગળ જોઈએ તો આર્થિક દ્રષ્ટિએ આપણી વિચારસરણી કેવી હોય? તો એવું કહે છે કે જ્યારે બાળક આવવાનું હોય ને તો પ્રી પ્લાનિંગ કરતા હોય માતા પિતા, પરંતુ ક્યારે કે એમની આર્થિક પરિસ્થિતિ સારી થાય ત્યારે. આજના માતા પિતા એવું વિચારે કે હું આર્થિક રીતે સ્ટેબલ થઈ જાઉં પછી હું પ્લાનિંગ કરું બાળક લાવવા માટે. ઘણી વાર એવું બી બને કે કોઈ પ્લાનિંગ વગર પણ બાળક આવી જાય. ત્યારે શું થાય? સ્ટ્રેસ થઈ જાય, તણાવ થઈ જાય કે હવે શું થશે? હવેની પરિસ્થિતિ તો હવે આવે એટલે નકારાત્મકતા આવી ગઈ અહીંયા. એની અસર જે બાળક રહી ગયું છે એના પર પડે. તો સૌથી પહેલા તો તમારે શું કરવું પડે એની માટે? કે તમારે તમારું આર્થિક બજેટ બનાવવું પડે. એવું નથી કે તમે બેસ્ટમાં બેસ્ટ હોસ્પિટલમાં જાઓ. ધીરુભાઈ અંબાણીની પણ હોસ્પિટલ છે, ત્યાં પણ બાળકો જન્મે છે. એવું નહીં કે ત્યાં જન્મે એટલે જ બાળકો સારું બને. આપણને પણ આપણી આર્થિક પરિસ્થિતિ પ્રમાણે સારામાં સારું હોસ્પિટલ મળી રહે છે. એવું નથી કે નથી મળતું. ખોટો સ્ટ્રેસ લેવાની કોઈ જરૂર નથી. હા ને? તો અમુક વાર એવું જ થાય છે, ત્યાંના બધા ઇક્વિપમેન્ટ્સ હોય, ત્યાંની બધી ફેસિલિટીઝ હોય, એનો ચાર્જીસ આપણી પર એ લોકો લગાવતા હોય ને આપણું આર્થિક બજેટ બગડી જાય. એના લીધે આપણે હંમેશા સ્ટ્રેસમાં રહીએ, એની અસર આપણા ગર્ભસ્થ શિશુ પર પડે. તો એ બધું કરવાની કોઈ જરૂર નથી. આપણા પ્રમાણે આપણને પણ સારું એવું બજેટમાં આપણું હોસ્પિટલ આપણને મળી જ જાય છે. પછી કહેવાય છે કે જ્યારે નવા મહેમાનનું આગમન થવાનું છે, જવાબદારી વધશે, ખર્ચ વધશે, ત્યારે જે ખુશી હશે ને, મતલબમાં કે નવા મહેમાનનું જે આગમન થવાનું જે ખુશી હોય, એ ખુશી આપણને નહીં મહેસૂસ થાય. આપણે આ બધામાં અટવાયેલા રહીશું ને તો અત્યારે તો બધા લોકો શું કહેવાય કે બેબી થવાનું હોય ત્યારથી ફોટોશૂટ થી લઈને બધું જ કરાવતા હોય. નો પ્રોબ્લેમ, તમારું બજેટ હોય તો મને કોઈ વાંધો નહીં, તમે કરાવી શકો છો. પણ કે જો બજેટ ના હોય ને જો દેખાદેખીમાં તમે આ રીતે કરો તો તમે આર્થિક દ્રષ્ટિએ તમારું ઘરનું વાતાવરણમાં ડિસ્ટર્બન્સ આવે છે અને એની અસર ગર્ભસ્થ શિશુ પર પડે છે. બીજી એક વસ્તુ કે આપણે બધા મોટા થયા ત્યારે આપણે માસી, કાકા, મામા, ફોઈના કપડાં પહેરતા જ હતા. એના બાળકો પહેલા જન્મી ચૂક્યા હોય તો એના કપડાં પહેરતા હતા, એમની વસ્તુઓ યુઝ કરતા હતા, બધું જ કરતા હતા. તો એ રીતે પણ તમારું એક બજેટ તમે સાચવી શકો અને તમારા બાળકને તમારા ખર્ચમાં કાપ કરી શકો. અને એ કાપ તમારા બાળકના ભવિષ્ય માટે, તમારા બાળકને ભણાવવા માટે પણ એ કામ લાગશે. ને અત્યારેનું જે વાતાવરણ બની રહ્યું છે, આર્થિક દ્રષ્ટિએ સ્ટ્રેસ આવી રહ્યો છે, એ નહીં આવે અને નકારાત્મકતા ઊભી નહીં થાય. તો આ થયું આર્થિક દ્રષ્ટિએ બાળક કેવું હોવું જોઈએ. હવે આવે છે કે સંસ્કારવાન સંતાન માટે આપણે ધર્મપરાયણ યુક્ત વિચારધારાની આવશ્યકતા. આપણી વિચારધારા કેવી હોવી જોઈએ? તો કે ધર્મપરાયણ. જ્યારે આપણે મકાન બનાવીએ છીએ ને ત્યારે ઉત્તમથી ઉત્તમ ડિઝાઇનરને આપણે હાયર કરીએ છીએ.
સારામાં સારું ફર્નિચર બનાવીએ છીએ, બેઠક રૂમ થી લઈને રસોડાથી લઈને બધાનું આપણે ધ્યાન રાખીએ છીએ, હા ને? પણ ભવનની સુંદરતા કે ભવ્યતા એ જરૂરી નથી. ભવનની સુંદરતા તો ભવ્ય હશે, પણ ભાવના પ્રધાન પરિવાર નહીં હોય ને તો ભાવિની પેઢીનું નિર્માણ ખોખલું છે. ભવનની સુંદરતા હશે પણ ભાવના પ્રધાન પરિવાર નહીં હોય તો આવનાર ભાવિ પેઢીનું નિર્માણ ખોખલું હશે. એટલે આપણે હવે વિચાર કરવાનો છે કે આ બધું તો ઠીક છે, પણ એની સાથે સાથે આપણે ધર્મપરાયણ યુક્ત કુટુંબ કેવી રીતે બનાવવાનું, કે એ વિચારધારા આપણા બાળકને મળે. તો કે સુંદર મજાનો એક આપણો રૂમ હોય કે નાનો ગોખલો હોય, નાનું મકાન હોય તો ત્યાં સરસ મજાનું મંદિર હોય, ત્યાં સવાર સાંજ બપોર મતલબ ત્રિકાળ સંધ્યા થતી હોય. પછી આપણા ઘરના દરવાજા પર સારા સારા સ્લોગન વાળા સુવિચાર લખેલા હોય. તો આવું બધું આપણા ઘરની અંદર આવું વાતાવરણ હશે ને આવી વિચારધારા હશે ને તો એની અસર ગર્ભસ્થ શિશુ ઉપર પડશે અને આવનાર બાળકનું ભાવિ નિર્માણ નિશ્ચિત છે. બાકી તો આગળ કીધું એમ ભાવિ નિર્માણ ભવનની સુંદરતા હશે, હીરા જડિત દ્વાર હશે, આરસપાન પથ્થરનું ભવન હશે, પણ ભાવિ નિર્માણ ખોખલું હશે. હવે ચોથી વાત તો કે વ્યક્તિનું વ્યક્તિત્વ વિચારને બદલી નાખે છે. અમુક વ્યક્તિ એવી હોય કે જેને મળીને આપણા વિચારો બદલાઈ જ જતા હોય. અમુક વ્યક્તિ એવી હોય કે જેને મળીને આપણને નેગેટિવિટી આવતી હોય. તો હંમેશા તમારી આસપાસ જો એવા વ્યક્તિ હોય તો આ સમયગાળા દરમિયાન તમારે એવા વ્યક્તિઓથી દૂર રહેવું જોઈએ. આગળ કીધું એમ તમારે એવા વ્યક્તિઓ સાથે સમય ગાળવો જોઈએ કે જે પોઝિટિવ હોય, તમને સારું કહેતા હોય, સારા વિચારો કરતા હોય. ઉલટી થતી હોય તો એવું ના કે ઓ બાપરે તને ઉલટી થઈ, ઓ બાપરે તારી તબિયત બગડી, આવા વિચારો વાળા ન હોવા જોઈએ. ઓકે, જ્યારે વ્યક્તિનું વ્યક્તિત્વ, જ્યારે કોઈ વ્યક્તિ એવું મળે ને કે તમારા જીવન જીવવાની દિશાધારા બદલાઈ જાય તો સાચા અર્થમાં એવું કહેવાય કે વ્યક્તિના વ્યક્તિત્વનું નિર્માણ થયું કહેવાય. દાખલા તરીકે મહર્ષિ અરવિંદ. મહર્ષિ અરવિંદને કોઈક કારણોસર જેલની કોટડીમાં નાખી દેવામાં આવ્યા હતા, ત્યારે તેમણે સતત 24 કલાક મતલબ સતત એમણે ત્યાં ધ્યાન કર્યું, સારા સારા પુસ્તકો વાંચ્યા, હે તો ત્યાંનું એ કોટડીનું વાતાવરણ જેટલું બધું બદલાઈ ગયું ને એના પછી જે એ તો નીકળી ગયા, એના પછી જે પણ કેદીઓ ત્યાં આવ્યા ને એમના હૃદયનું પરિવર્તન થયું. આ એક્ઝામ્પલ આલવાનું એક જ કારણ, જો મહર્ષિ અરવિંદ એ કોટડીમાં બેસીને જાપ ધ્યાન કરતા હોય અને એના પછી આવનાર કેદીઓનું હૃદય પરિવર્તન થઈ જતું હોય તો તમારી પાસે સતત 24 કલાક તમારી કોખની અંદર તમારું બાળક તમારી સાથે છે. હવે વિચારો કે તમારા વ્યક્તિત્વનું બાળક ઉપર કેટલી અસર થશે, તમારા વિચારોનું બાળક પર કેટલી અસર થશે, તમારા ઘડતરનું બાળક ઉપર કેટલી અસર થશે. તમે ધારો એવું તમે બાળક ઘડી શકો છો. તમે તમારા બાળકને જે પ્રમાણે ઘડવું હોય એ પ્રમાણે ઘડી શકો છો ને, આટલા જો વિચારોની અસર થતી હોય તો એની માટે શું કરવાનું? તો કહેવાય કે તમે પતિ પત્ની જ્યારે પણ મળો, મતલબ મેં તમને જ્યારે પણ સમય મળે રાત્રિના સમય, ત્યારે પણ તમે કોઈક એવા સબ્જેક્ટ ઉપર ચર્ચા કરો કે તમારા બાળકના ભવિષ્ય માટે એ સારું હોય. તમે એવા વિષયોની વાર્તા વાંચન કરો. આગળ આપણને લગભગ પહેલા સેશનમાં જ કીધું હતું, એવા સદગ્રંથ વાંચો કે તમારા બાળકને એ સકારાત્મક અસર પૂરી પાડે. એવા વિષય ઉપર ચર્ચા કરો, એવા ગ્રંથ વાંચો, એવું ચિંતન કરો, એવું મનન કરો, જેથી કરીને તમારા બાળક એવા જ ગુણ કર્મ સ્વભાવ વાળું બનતું જાય અને તમે જે વિચારો એવું વાતાવરણ બનતું જાય. કારણ કે એની પાછળનું બીજું એક વૈજ્ઞાનિક કારણ આપું તમને આ વિચાર કરવાની બાબતે, કે તમારા શરીરની અંદર ઉત્પન્ન થતી ધાતુના અણુઓમાં જે વિચારો છપાવા લાગશે ને એ વિચારો ગર્ભસ્થ શિશુ સુધી પહોંચશે. અને એવું કહેવાય છે કે એકવાર કોમ્પ્યુટરના સોફ્ટવેરમાંથી જો
અમુક વસ્તુ ડિલીટ કરવું હોય તો થઈ જશે, પણ આ સમયગાળા દરમિયાન તમારી શરીરમાં ઉત્પન્ન થતી ધાતુઓના અણુઓમાંથી જે વિચારો શિશુ સુધી પહોંચ્યા છે અને જે શિશુના મન મસ્તિષ્કમાં છપાયા છે એ પરમેનન્ટ રહેશે, કાયમ માટે રહેશે. એટલે હવે તમે વિચાર કરો કે તમારે શું કરવું છે. આપણે જોયું કે દરેક દ્રષ્ટિએ વિચારો સાથે ગર્ભસ્થ શિશુ પર શું શું અસર પડે છે. આર્થિક દ્રષ્ટિએ, ભૌતિક દ્રષ્ટિએ, પછી તમારા ઘરનું મતલબ ધર્મપરાયણ યુક્ત કુટુંબ છે કે નહીં, એના વાતાવરણની દ્રષ્ટિએ શું શું અસર પડી શકે અને શું શું અંદર આપણે બદલાવ લાવી શકીએ. તો આ તો થઈ સારા નરસા વિચારોની વાત. તો સૌથી પહેલા તો આપણે હવે એની અંદર આપણે નેગેટિવિટી કાઢી અને જો સકારાત્મકતા આપણે લાવવી હોય તો હવે શું કરવું પડશે. કહી તો દીધું કે આવું આવું કરવાથી આવું થશે, પણ આવશે ક્યાંથી સકારાત્મક વિચાર. તો અહીંયા આગળ હું તમને થોડાક પોઈન્ટ્સ એવા કહું છું જેનાથી તમને સકારાત્મકતા આવી શકે તમારા વિચારોની અંદર, તમારી વૈચારિક દ્રષ્ટિની અંદર. તો સૌથી પહેલા તો કે છે કે સત સાહિત્યનું વાંચન કરો. સત સાહિત્યનું વાંચન ઇટ મીન્સ કે તમારા ઘરમાં કોઈ ખૂણો કે એવું કંઈ હોય તો ત્યાં તમારા ઘરમાં નાની લાઇબ્રેરી રાખો. ત્યાં તમે સારા સારા પુસ્તકો રાખો અને એ પુસ્તકો વાંચો અને એ પુસ્તકોને એકબીજા સાથે ડિસ્કશન કરો. એનાથી તમારા ઘર પરિવારની, તમારી અરસપરસના વાતાવરણમાં નેગેટિવિટી તમને દૂર થશે અને તમને પોઝિટિવ વાઇબ્સ મળશે. અને કીધું છે ને, પુસ્તકો કરતા સારા મિત્રો કોઈને. આ સમયમાં મૂડ સ્વિંગ્સ તમારા પાસે બહુ બધા રીઝન હશે. તો આ જે પોઈન્ટ્સ કહો છો ને એ તમે ધ્યાનમાં રાખશો તો તમને કદી એવું નહીં લાગે કે મારું મૂડ સ્વિંગ્સ થઈ રહ્યું છે. ગુરુદેવે આપણને સૂત્ર આપ્યું છે, જેના સાનિધ્યમાં બેસીને જ આપણે આ જે વાત કરી રહ્યા છે એ ગુરુદેવ શ્રી રામ શર્માએ પણ સૂત્ર આપ્યું છે કે સ્વાધ્યાય વિના શયન નહીં. રાત્રે તમે બંને મળીને કોઈ પણ સાહિત્ય વિશે, કોઈ પણ એની વિશે તમે ચર્ચા વિચારણા કરી શકો છો, બાયોગ્રાફી વિશે. તો હવે સત સાહિત્ય વાંચવા પાછળનું કારણ શું? એનાથી પોઝિટિવિટી મળે. તો આપણે એક વૈજ્ઞાનિક કારણ છે કે આપણા પ્રીફ્રન્ટલ કોર્ટેક્સમાંથી ગામા વેવ્સ ઉત્પન્ન થતી હોય છે, જે આપણને સહજતાથી યાદ રહી જાય છે. અને એ આલ્ફા, બીટા, થીટા કરતા પણ કેટલા હર્ટ્સ, 30 થી 100 હર્ટ્સ સુધીની હોય છે. એટલે આપણને યાદ રહેવામાં સહજતાથી બધું વસ્તુ યાદ રહી જાય છે. પછી એક તમારે સકારાત્મક, તમારા ખુશી લાવવા માટે બીજી એક વસ્તુ છે કે તમે ખરીદી કરવા માટે જાઓ. શોપિંગ તો બધા લેડીઝને ગમે ને? તો શોપિંગ કરવા માટે જાઓ. તમે તમારી મનપસંદ જગ્યાએ તમે શોપિંગ કરો, તમારા આવનાર બાળક માટે પ્લાનિંગ કરો, શું કરવાનું છે શું નહીં એની માટે તૈયારી કરો અને તમારા માટે શોપિંગ કરો તો પણ તમારું મન ખુશ રહેશે. પણ શોપિંગ કરતી વખતે પાછો આપણે આગળ પેલો પોઈન્ટ ડિસ્કસ કરે ને એનું જરાક ધ્યાન રાખજો, આર્થિક બજેટનું. હા ને? પાછું એવું ના થાય કે આપણે ખુશી મેળવવા માટે કંઈક કરતા હોય અને આપણને સ્ટ્રેસ મળે. એટલે એ ધ્યાન રાખજો. પછી બીજું એક સકારાત્મક વલણ એ છે કે તમે તમારા માતા પિતાને મળવા જાઓ. અત્યારે માતા પિતા પાસે બેસવું કોઈને ગમતું નથી, માતા પિતાને મળવું પણ કોઈને ગમતું નથી. પણ સાચી સલાહ આપણને એ જ આપશે અને સારું આપણું એ જ ઈચ્છશે. એના સિવાય બીજું કોઈ નહીં ઈચ્છે. કારણ કે આવનારું બાળક તો એનું વ્યાજ છે અને મૂડી કરતા વ્યાજ હંમેશા વહાલું હોય છે. એટલે માતા પિતાની સલાહ અવશ્ય માનવાની. એમાંથી કોઈ નકારાત્મકતા નહીં આવે, કોઈ નેગેટિવ વાઇબ્સ નહીં આવે. એમાંથી તો બધા પોઝિટિવ વાઇબ્સ જ આવશે. હા, અહીંયા આગળ જો કદાચ તમારો ઘર પરિવાર સાથે હોય તો હું તમારા માતા પિતાને પણ એટલી જ વિનંતી કરીશ કે આજકાલની લેડીઝ છે ને એજ્યુકેટેડ છે, એ પણ બધું સમજે છે. એટલે દરેક વસ્તુ થોપવી ના જોઈએ, પણ તમારી પાસે જે છે એ અચૂક તમે એને આપો. કારણ કે આ વસ્તુ એવી છે કે એક્સપિરિયન્સમાંથી ગમે એટલું તમને કોઈ કહે કે આવું થશે આવું થશે, પણ જ્યાં સુધી તમારા પોતા પર એક્સપેરિમેન્ટ ના થાય ત્યાં સુધી એનો અનુભવ આપણને ન થાય. આપણે બાળક તો મતલબ લાવવાનું છે, પણ કેવી રીતે? ઘણી બધી સલાહ આપશે,
પણ આપણને જ્યારે સાચો એક્સપેરિમેન્ટ થશે ત્યારે ખબર પડશે. પણ માતા પિતા જે આપણને કહેશે એ સાચું જ કહેશે. પછી કહેવાય છે કે જીવનના દરેક ક્ષેત્રને આનંદથી માણો તમે. જીવનનો આ તબક્કો છે ને બેનો, ફરી ફરી નહીં આવે. આ તમારો ગોલ્ડન પીરિયડ છે. પ્રેગ્નન્સી એ તમારો ગોલ્ડન પીરિયડ છે. અને માતા બનવાનું સૌભાગ્ય તો સૌભાગ્યશાળીને જ મળે. અને ઘણી બધી અત્યારે તો એવી લેડીઝો હોય છે જે નથી મતલબમાં માતા બની શકતી. એ લોકોને ઘણાની વાતો સાંભળીને આપણને દુઃખ થાય. ખરેખર તમે નસીબદાર છો કે તમને આ ચાન્સ મળે છે માતા બનવાનો. હે ને? આ ગોલ્ડન પીરિયડ છે તમારી માટે. તમે બીમાર નથી, તમે પ્રેગ્નેન્ટ છો. અહીંયાથી તમને વારે વારે કહેવામાં આવે છે કે ડાયરી લેખન કરો, ડાયરી લેખન કરો, ડાયરી લેખન કરો. કેટલા કરો છો? કરો છો? હેન્ડ રાઇઝ કરો. ના કરતા હોય તો કરો, તા થાવ હવેથી. જો તમે ડાયરી લેખન ન કરતા હોય તો ચોક્કસથી કરો, કારણ કે ડાયરી લેખનથી તમને ઘણા બધા ફાયદા થશે. એ કદાચ ફરી કોઈ સેશન લેશે ત્યારે તમને એના વિશે ઘણું ડીપમાં સમજાશે. અત્યારે આપણે જે ચાલે છે એના પર આગળ વધીએ. તો આજથી આ વાત ધ્યાનમાં રાખજો કે ડાયરી લેખન અવશ્ય કરજો. એ ભવિષ્યમાં બી તમે વાંચશો ને તો તમને મજા આવશે કે તમે કયા કયા તબક્કામાંથી ગુજર્યા હતા. અને એ ટાઈમે તમને હસવું બી આવશે ને. તો આ સરસ એક તમારા જીવનને આનંદમાં માણો. દરેક ક્ષેત્રે તમે આનંદમાં રહો તો તમારામાં ગર્ભસ્થ શિશુને સકારાત્મકતા મળશે અને સ્વસ્થ રહેશે. પછી આવે છે કે એક સ્વસ્થ જીવનશૈલી અપનાવો તમે. સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધીની તમે તમારી દિનચર્યા નક્કી કરો. એ પણ આપણને કહેવામાં આવે છે. કરીએ છીએ? હે? કરીએ છીએ? ના કરતા હોય તો આ બધું કરવાનું ચાલુ કરી દો. અને ખૂબ સારી અસરો તમારા ગર્ભસ્થ શિશુ ઉપર પડશે. તમારી દિનચર્યા નક્કી કરી લો. આ પ્રમાણે જો તમારે સવારથી ઉઠીને સાંજ સુધી શું કરવાનું છે, શું નહીં કરવાનું, એની તમે દિનચર્યા નક્કી કરી લેશો અને એ પ્રમાણે તમારું રૂટીન બની જશે ને એ પ્રમાણે તમારું કામકાજ થશે તો તમને સ્ટ્રેસ નહીં આવે, સુસ્તી નહીં લાગે. ઘણીવાર એવું મને છે કે વાતાવરણની અસર થાય છે. આપણે લોકો કહીએ છીએ કે આજે તો જવા દે ને, વાતાવરણ જ સારું નથી, મને તો કંઈ ગમતું જ નથી, મારું તો માથું દુખે છે, મારી તો કમર દુખે છે. અને ઘણા લોકો સાથે થાય છે ને. આપણા કાકી, મા, બા બધાના મોઢે પણ આપણે આવી વાતો ઘણી વાર સાંભળી હશે. તો આપણી દિનચર્યા જો સરસ હશે, આપણી જીવનશૈલી સ્વસ્થ હશે, આપણે એ પ્રમાણેનું રૂટીન બનાવેલું હશે તો આ પોઝિશન નહીં આવે. એટલે કે વ્યસ્ત રહો, મસ્ત રહો. તો આ બધા પાસા નાના નાના જો જીવનમાં અપનાવશો તો તમને ચોક્કસ તમારા ગર્ભસ્થ શિશુ ઉપર આ બધી અસર થશે. બીજું કે તમે તમારા મિત્રો સાથે મળો, મિત્રોની સાથે મુલાકાત કરો. કે જે આપણને મિત્રો સાથે મુલાકાત કરીએ એટલે આપણને આ ઓટોમેટિક પોઝિટિવ વાઇબ્સ તો આવી જ જવાના છે. તો એ તમે એક કરી શકો. અને તમારા પહેલા જો આ સમયગાળામાંથી કોઈક તમારું મિત્ર ગુજરેલું હશે તો એ પણ તમને કંઈક કહેશે, કોઈક એના અનુભવો શેર કરશે તો આ સમયગાળા દરમિયાન તમને કામ લાગશે. એવું તો હોય છે ઘણી વાર આપણે કોઈ વાત ઘરનાને નથી કરી શકતા, પરિવારને નથી કરી શકતા, પતિને નહીં કરી શકતા, એ વાત આપણે આપણા મિત્રો સાથે શેર કરી શકીએ છીએ. તો મિત્ર સાથે અવશ્ય મુલાકાત કરવાનું રાખો. પછી આગળ આવે છે સંગીત સાંભળો. સંગીત સાંભળો છો? તમારું રૂટીન કામકાજ કરતા કરતા તમે સંગીત સાંભળવાનું. કેટલાને આદત છે એવી કે સવારે આપણે કામકાજ કરીએ ત્યારે સંગીત સાંભળીએ. ઘણાને એવી આદત હોય, મને પોતાને છે એવી આદત કે આપણે સંગીત સાંભળીએ સવારે. તો એનાથી પોઝિટિવ વાઇબ્સ મળે છે કે નથી મળતા? થમ્સ બતાવજો. કેવું સંગીત આ સમય ગાળા દરમિયાન? વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. એટલે કે તમે જે રીતે મને જવાબ આપી રહ્યા છો એમાં તમને મજા આવી રહી છે વાતમાં, એવું મને આઈ હોપ કે તમને ગમે છે. તો
આ સમયગાળા દરમિયાન સંગીત સાંભળવાનું કીધું એનો મતલબ કે એવું નથી કે આપણે પોપ સોંગ કે રોક સોંગ સંગીત સાંભળીને ડાન્સ વગેરે હા કરવાનો વાંધો નહીં એમાં બી, પણ કે કેવું સંગીત સાંભળવાનું તો કે સુમધુર સંગીત સાંભળવાનું, નાદ યોગ સાંભળવાનું, સ્તુતિ, ભજન. હા, એના પછી આપણે સારા સારા ગીતો પણ એવા છે કે જે સાંભળી શકીએ, પણ કેવું સંગીત નથી સાંભળવાનું તો કે પોપ સોંગ અને રોક સોંગ નથી સાંભળવાના. હવે પોપ સોંગ અને રોક સોંગ નથી સાંભળવાના, સુમધુર સંગીતના નાદ યોગનો શું લેવા દેવા શિશુના વિકાસ પર કે એના મન મસ્તિષ્ક ઉપર? તો અહીંયા તમને એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એક કારણ આપું કે પાણીની અંદર ધ્વનિના તરંગો એટલે કે સાઉન્ડ ફ્રીક્વન્સી નું પ્રમાણ વધારે પડતું હોય છે. ને પાણીની અંદર ધ્વનિના તરંગોનું પ્રમાણ સાઉન્ડ ફ્રીક્વન્સીનું પ્રમાણ વધારે પડતું હોય છે. અને બાળક શેમાં હોય છે? ગર્ભની અંદર પાણીમાં હોય છે. એટલે એ ફ્રીક્વન્સીની અસર, એવા તમે સંગીત સાંભળશો તો એ ફ્રીક્વન્સીની અસર તમારા બાળક ઉપર પડશે. તો તમારે આવું મતલબ મેં કે નાદ યોગ ને એવું સંગીત સાંભળવાનું છે. અને એક અતિ મહત્વનો મુદ્દો સકારાત્મકતાનો તો કે તમે ધ્યાન કરો. આજના યુગમાં ધ્યાન કરવું અતિ આવશ્યક છે. તમે તમારી શેરી કે તમારી સોસાયટીના 10 ઘર લઈ લેજો, 10 ઘરમાંથી તમને 9 ઘરમાંથી 10 ઘરમાંથી એક ઘર એવું મળશે જે ડિપ્રેશન વાળું હશે કેસ અત્યારના માહોલ પ્રમાણે. એટલે કે માનસિક તાણ અનુભવતું હશે, કારણ કે એ વ્યક્તિનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનું સંતુલન નહીં હોય. એને બેચેની વધારે લાગશે અને માનસિક તાણ અનુભવશે. આ હું નહીં, પરંતુ યોગશાસ્ત્ર કહે છે કે દિવસ દરમિયાન સારા નરસા વિચારોનું પુનરાવર્તન થતું રહે છે. અને એ સારા નરસા વિચારોનું પુનરાવર્તન જો થાય તો એનો પ્રભાવ વાતાવરણ ઉપર પડે છે. અને આ બધાથી બચવું હોય તો ધ્યાન અતિ આવશ્યક છે. તો ધ્યાન કરવું જોઈએ. સવારે વહેલી સવારે મોર્નિંગમાં ઉઠી અને 10 મિનિટથી શરૂઆત કરો. ન થાય તો તમારાથી અત્યારે જે પોઝિશન લેવાય એ પોઝિશનમાં બેસો. 10 મિનિટ સુધી તમે ધ્યાન કરો તો એની ખૂબ સારી અસર પડશે. અને એવું કહેવાય છે કે તમે ધ્યાન કરો ત્યારે તમારા વાત, કફ, પિત્તમાં પણ તમને ફાયદો થાય છે. અને તમે ધ્યાનના માધ્યમથી ગર્ભ સંવાદ પણ કરી શકો છો. અને જ્યારે તમે ધ્યાન કરો ત્યારે તમારો તણાવ ઓછો થાય છે. અને એવું કહેવાય છે કે ઓમના ઉચ્ચારણ દ્વારા જો તમે ધ્યાન કરતા હોય તો તમારી થાઇરોઇડ ગ્રંથિ પર સકારાત્મક પ્રભાવ પડે છે. વિચારો કે ધ્યાન કરવાથી આપણને આટલો ફાયદો થતા હોય તો ગર્ભની અંદર જે શિશુ છે એને કેટલો બધો ફાયદો થશે. તો આવા અનેક માધ્યમો હતા કે જે તમને આપણે જોયું કે વૈચારિક દ્રષ્ટિ કેવી રીતે બની શકે, પાછળના જન્મોના વિચારોને હટાવીને બીજા વિચારો કેવી રીતે, એના પરિબળો કયા અને એના પછી આપણે કયા વિચારો અપનાવવાના, કેવું કરવાથી આપણને સકારાત્મકતા મળશે, એ બધા જ પાસા આપણે જોયા. હવે આ પાસા પર તમે જો અમલ કરશો તો તમને અનુભવ થશે અને એક્સપિરિયન્સ થશે કે ખરેખર આ બધું કરવાથી સકારાત્મકતા મળે છે. તો ચોક્કસ મળે છે. આપણી અંદર શું કહેવાય, એટલું બધું આમ પોઝિટિવ વાઇબ્સ આવી જાય છે ને કે આપણને નેગેટિવ વિચારોથી કોષો દૂર લઈ જાય છે. ધ્યાન કરવું તો અતિ આવશ્યક છે. આ મારો ખુદનો અનુભવ છે. ધ્યાન આવશ્યક છે. ધ્યાનથી તમે જે ધારો નહીં કરી શકો છો. તો આ હતા તમારા બધા સકારાત્મક વિચારો કેવી રીતે લાવવો, સકારાત્મક વિચારસરણી કેવી રીતે તમે ગર્ભસ્થ શિશુની અંદર ડેવલપ કરી શકો, આ બધી પરિબળો હતા. હવે બીજું કે જ્યારે માતા સકારાત્મક હોય અને એના અંતસ્ત્રાવ ઇટ મીન્સ કે હોર્મોન્સ સકારાત્મક હોય તો બાળક કેવું હોય છે કે પ્રસન્ન હોય છે, તણાવ મુક્ત હોય છે, ખુશમિજાજી હોય છે, એકાગ્રચિત હોય છે, હોશિયાર હોય છે, હે, સાચો નિર્ણય લેવા વાળું રચનાત્મક બાળક આપણને મળે છે. આ બધા શું છે કે કયા હોર્મોન્સ માટે છે? તો કે સકારાત્મક હોર્મોન્સ માટે. અને
આપણને આગળ ગર્ભનું જ્ઞાન વિજ્ઞાન છે એમાં વિશેષમાં તમને કયા કયા સકારાત્મક હોર્મોન્સ અને નકારાત્મક હોર્મોન્સ એના માટે કહેશે. સિરોટોનિન ને ડોપામિન ને બધા સકારાત્મક હોર્મોન્સ હોય છે એના વિશે તમને જણાવશે. પછી કહેવાય છે કે દુઃખના હોર્મોન્સ, તો કે એડ્રિનેલિન, કોર્ટિસોલ, આ બધા હોર્મોન્સ દુઃખના, એટલે માતા જો દુઃખી રહેતી હશે તો બાળકની નસ નાળીઓ સુકાવા લાગશે, એના અંગોનો વિકાસ ઓછો થશે અને એનામાં આનંદની ઉણપ આવશે, શ્વાસની ગતિ ધીમી પડશે. આ બધા નકારાત્મક હોર્મોન્સના કારણે છે. તો હવે આપણે વિચાર કરવો કે તમારે તમારા ઘરનું વાતાવરણ કેવું બનાવવું છે અને તમારે કેવી રીતે રહેવાનું છે, પતિ પત્નીએ કેવી રીતે રહેવાનું છે, પરિવાર સાથે કેવી રીતે રહેવાનું છે. સાથે સાથે એજીએસપી ટીમ તમને અહીંયાથી જેવી પ્રોવાઈડ કરી રહી છે એની અંદર તમારે પાર્ટિસિપેટ કરવાનું છે કે નથી કરવાનું, અને પાર્ટિસિપેટ કરશો તો તમને શું શું લાભ થશે. તો આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખજો. હવે આ બધા થયા પરિબળો. હવે અહીંયા આગળથી હું તમને થોડા પોઝિટિવ અફર્મેશન આપીશ, એ આપણે અહીંયાથી બોલીશું. બધા જ સ્ક્રીન ઓન કરી દેશો. પહેલા તો બધાની સ્ક્રીન ઓન કરી દેશો. શાંત ચિત્તે બેસી જઈશું, મન શાંત કરી દઈશું, આંખો બંધ કરી દઈશું. હું અને મારું બાળક છે આપણે એની અંદર જ ખોવાઈ જઈશું અને મારે શું શું અફર્મેશન, મતલબ પોઝિટિવ અફર્મેશનમાં રહેવાનું છે, મતલબ સકારાત્મક વસ્તુમાં રહેવાનું છે, વાઇબ્સમાં રહેવાનું છે, એ વિશે આપણે વાતચીત કરીશું. તો હું અહીંયાથી કહું એવું તમે મનમાં અને મનમાં દોહરાવશો ને. હું અહીંયાથી બોલીશ, તમારે મનમાં બોલવાનું, આંખો બંધ કરી લેશો અને મનમાં બોલવાનું છે. પહેલા તો આપણે ઈશ્વરને પ્રાર્થના કરીશું. ઈશ્વરને પ્રાર્થના કર્યા પછી ઈશ્વરને કહીશું, ભગવાનને કહીશું, તમારા જે પણ ઈષ્ટ દેવતા હોય, દેવી દેવતા હોય, એમની પ્રાર્થના કરીને એમને કહીશું કે મારા ગર્ભસ્થ શિશુને સ્વસ્થ રાખજો, મને સ્વસ્થ રાખજો ને. એના પછી હું અહીંયાથી બોલું એ તમે બોલજો. હું એટલી મજબૂત છું કે આ દુનિયામાં ઉત્તમ શ્રેષ્ઠ સંતાનને જન્મ આપવા માટે હું સક્ષમ છું. હું એટલી સક્ષમ છું, હું અને મારા ગર્ભાશયમાં જે શ્રેષ્ઠ જીવાત્મા છે તેને જન્મ આપવા માટે હું આતુર છું અને તૈયાર છું. એક શ્રેષ્ઠ શિશુને જન્મ આપવા માટે મારું શરીર અને મન બંને તૈયાર છે. મારા શરીરના દરેક સકારાત્મક હોર્મોન્સ સંતુલિત છે, જેથી મારા ગર્ભસ્થ શિશુનો શારીરિક અને બૌદ્ધિક વિકાસ સારી રીતે થઈ રહ્યો છે. હું જીવનના દરેક ક્ષણનો આનંદ લઈ રહી છું. આવવાવાળી દરેક ક્ષણનો હું સ્વાગત કરું છું. એટલે હું ખુશ છું અને પ્રસન્ન છું. હું મારી ગર્ભાવસ્થાને એક સારા અવસરના રૂપમાં જોઈ રહી છું. ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન શરીર મનમાં થતા પરિવર્તનને હું સહજતાથી સ્વીકારું છું. દિવ્ય અને શ્રેષ્ઠ સંતાન મારા ગર્ભમાં સુખપૂર્વક આકાર લઈ રહ્યું છે. તમારે બોલવાનું છે, અનુભવ તમારે કરવાનો છે, મારે નહીં. મને મારા શરીર, મન અને આત્મા પર પૂરો વિશ્વાસ છે. મને મારા પરમ કૃપાળુ પરમાત્મા પર પૂરી શ્રદ્ધા છે અને આ શ્રદ્ધા અને આ આસ્થાના કારણે મારું અને મારા ગર્ભસ્થ શિશુનું સર્વ રીતે મંગલ જ થશે.
સર્વ મંગલ જ થશે. ધીરે રહી અને આંખો ખોલો અને તમે આ જે પોઝિટિવ વાઇબ મતલબ અફર્મેશન અહીંયાથી આપ્યા એનો તમે અનુભવ કરો હવે અને કેવું લાગ્યું એ મને કહો પહેલા તો. અને બીજું એક ટાસ્ક તમારી માટે, આ જે પોઝિટિવ અફર્મેશન મેં તમને આપ્યા છે એ તમે તમારા રૂમમાં લગાવી દો લખીને, તમારા ફ્રીજ ઉપર ચિપકાવી દો કે જ્યાં તમારું રૂટીન અવર જવર હોય ત્યાં તમે ચિપકાવી દો અને રોજે રોજ તમે આ બોલવાનું રાખો. જેવું તમે બોલશો એવું જ તમારી સાથે થતું જશે, થતું જશે, થતું જશે. સકારાત્મક હોર્મોન્સ, પોઝિટિવ હોર્મોન્સ તમને પ્રાપ્ત થતા રહેશે અને તમારા ગર્ભસ્થ શિશુને પણ એવી સારી અસર થશે અને માતા અને ગર્ભસ્થ શિશુ સદા સ્વસ્થ અને આનંદમાં રહેશે. અસ્તુ. જય ગુરુદેવ. અહીંયા હું મારો સબ્જેક્ટ પૂરો કરું છું. આ પોઝિટિવ અફર્મેશન કોઈને કદાચ એવું હશે તો હું ગ્રુપમાં મૂકી દઈશ, જેથી કરીને તમે લખી અને તમે તમારા તમારા ફ્રીજ કે તમારા બેડરૂમમાં કે તમારા કોઈ પણ જગ્યાએ તમે ડેશબોર્ડ ઉપર કે જ્યાં પણ તમે એને ચિપકાવી અને રોજે રોજ તમે આ બોલશો. તમારા ધ્યાન સવારનું પતે એ પછી બોલશો તો પણ સરસ રહેશે તમારી માટે. તો અહીંયા આપણો સબ્જેક્ટ મતલબ પૂરો થાય છે અને હવે કઈ હોય તો તમે તમારી રીતે કહી શકો છો કેવું લાગ્યું તમને. આઈ હોપ કે બધાને સારું લાગ્યું જશે. વેરી ગુડ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. હા, હવે શાંતિ પાઠ કરવાનો હોય તો કરી લઈશું. આપણું સેશન અહીંયા પૂરું થાય છે મારું. હેલો. આવો શાંતિ પાઠના માધ્યમથી પરમાત્માને પ્રાર્થના કરીએ. જલમાં, થલમાં, ગગનમાં, પવનમાં, ઉપવનમાં સર્વત્ર શાંતિના દૂતો શાંતિની સ્થાપના કરે. મનની શાંતિ જીવનમાં બહુ જ મહત્વની છે અને સંસારની શાંતિ પણ બહુ જ મહત્વની છે. જે ભગવાન પાસેથી આપણે બ્લેસિંગ મેળવીએ એ જ પ્રાર્થના કરીએ અને પ્રાર્થનાના માધ્યમથી શાંતિ આપી સિંચન, જેને કહેવાય છે કે જ્યારે પણ કોઈ સારા કાર્યમાં જોઈએ તો મન શાંત હોય તો જ આપણું જીવન શાંત બને અને શાંતિથી જ જીવનના 9 માસ દરમિયાન આપણે એ જીવન શિશુની યાત્રાનો જે લાભ છે એ પૂરેપૂરો લઈ શકીએ. માટે પ્રાર્થના કરીએ શાંતિ પાઠથી. ઓમ દ્યૌ શાંતિરંતરિક્ષગમ શાંતિ પૃથ્વી શાંતિ રાપઃ શાંતિરોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગમ શાંતિ શાંતિરેવ શાંતિ શ્યામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. સૌને જય ગુરુદેવ. ઘણા બધા હેન્ડરેસ થયેલા છે, અનમ્યુટ કરી અને ભારતીબેન એમને જે કઈ રિપ્લાય જોઈતો હોય આપી દો. હા, ચોક્કસ. ઘણા બધા હેન્ડરેસ થયેલા છે, જરા અનમ્યુટ થઈને જેને પૂછવાનું છે વારાફરતી પૂછી લો. યસ, હું એ જ માટે બોલવા આવી કે હેન્ડરેસ છે, જવાબ આપો એમના. જેમણે હેન્ડરેસ કર્યા છે અનમ્યુટ થઈને એમને પૂછી લો જે પૂછવું હોય તે. ભારતીબેન હજુ બેઠા છે. જય ગુરુદેવ. પ્લાનિંગ ફેઝ માટે તમે અફર્મેશન કહી શકો, એટલે સ્ટ્રેસ ઘણીવાર થાય કે રિઝલ્ટ નહીં મળતું હોય કે વોટ એવર કંઈ બી પેલું રીઝન થી થાય, તો એના માટે પોઝિટિવ અફર્મેશન તમે કહેશો? હા, ચોક્કસ હું તમને લખીને મોકલાવીશ. તમે મારા વોટ્સએપ નંબર પર એક જય ગુરુદેવ કરીને મેસેજ કરજો અને તમે શું કહેવાય કે મને આ તમારો જે ક્વેશ્ચન છે લખીને મોકલાવજો. એટલે હું તમને એ પ્રમાણે લખીને મોકલાવીશ અને મારાથી પણ સારું જો પ્લાનિંગ માટે જોતું હોય તો આપણા કિરણભાઈ છે જ, એ તમને વધારે સારું આપી શકશે અફર્મેશન. જાનકી, પ્લાનિંગ માટે હોય તો સૌથી પહેલા તો આપણું આખું ડેલી રૂટીન ખબર હોય એને જોઈ અને પછી એના પોઝિટિવ વાઇબ્સ કેવી રીતે લઈ શકાય એનું પ્લાનિંગ કર. ઠીક છે.
એટલે એને રિલેટેડ હોય તો થોડુંક વ્યવસ્થિત સમજવું હોય તો થોડો ટાઈમ આપવો પડે. હા, એ આપણું આ અઠવાડિયું પતી જાય પછી તમારી સાથે અમારે વાત કરીશું. ઓકે, ડન, કઈ વાંધો નહીં. હા, બીજા કોઈનું પણ છે, જેમના પણ છે, લોકો જરા ફટાફટ અનમ્યુટ કરીને ભારતીબેનને પૂછી લો. નીતલ ને છે, નીતલ, ઋત્વી. ન હોય તો પછી શાંતિ પાઠ થઈ ગયો છે, આપણે સેશનને અહીંયા પૂર્ણ કરી દઈએ. હા, બધા ગ્રુપમાં જે તમને એવું લાગતું હોય કે મેં ગ્રુપમાં પણ પૂછી શકું એવું નહીં, પર્સનલી પૂછી શકું છું, તો તમે પર્સનલી પણ પૂછી શકો છો, હે ને, મેસેજ એના માટે દ્વારા. આખી ટીમ રેડી જ છે, ગમે ત્યારે હા. એની આખી ટીમ એ હા. રીતે તમને હેલ્પ કરશે. અને તમે ટીમમાં પણ ક્વેશ્ચન પૂછી શકો છો, બરાબર ને? ઓકે, ડન. તો પછી આપણે જય ગુરુદેવ. મેં પૂછી શકું? હા, બોલો. હા, ભારતીબેન એવું પૂછવું હતું કે ઘણી વખત શાંતિ માટે પીસફુલી આમ મેડિટેટ કરવાનું ટ્રાય કરીએ, પણ ઘણી વખત એન્ઝાઇટી કે ડિસ્ટ્રેક્ટિવ હોય. એટલે સ્પેસિફિક મારી વાઇફ માટે વાત કરું છું, કેમ કે એ વાઇફનું એક કામ એવું હોય છે કે આખો દિવસ તો ઘણા બધા રૂટીન સાચવતી હોય, ડે ટુ ડે વર્ક સાચવતી હોય, અને એના પછી વર્કલોડ હોય, તો ઘણી વખત એ પીસ એટેન્ડ કરવા માટે અને એન્ઝાઇટીથી ધીરે ધીરે થોડું બહાર આવી શકે, એ વર્કલોડ ઓછું કરી શકે, એવું કોઈ એક પીસફુલ કશું કરી શકે, કંઈક ગાઈડન્સ આપી શકો તમે એવું? હા, તમે કદાચ યુટ્યુબ પર કે એના પર શાંતિકુંજનું ધ્યાન કે એવું કઈ સર્ચ મારશો ને, તો તમને એવા બધા ઘણા બધા ધ્યાન મળશે જે તમને પીસફુલ લાગશે, જે કરવાથી તમને અનેક ઘણા ફાયદા થશે, કે તમારું મન પ્રફુલ્લિત રહે, તમારું ધ્યાનમાં મન લાગે. એ ઘણું બધું તમને એ રીતે શાંતિકુંજનું આપણને ધ્યાનના સેમિનાર જે થતા હોય એના તમને કદાચ હું લિંક મોકલી દઈશ, એવું હશે તો તમે એ પ્રમાણે ધ્યાન કરો તો તમને એમાં ઘણો ફાયદો થશે. કારણ કે ધ્યાન કરવા બેસીએ એટલે સારા નરસા વિચારો તો આપણને જે છે એ આવતા જ રહેવાના, પણ એ કાઢીને આપણે સકારાત્મક તરફ કેવી રીતે જવું છે એમનું વિશેષ એક ધ્યાન છે, જે હમણાંથી હું કરું છું. મન અને આત્માનું મને બહુ યાદ નથી, પણ હું તમને કહીશ, તમે મને મેસેજ કરજો. મન અને આત્માનું કંઈક ધ્યાન છે, એનાથી તમને બહુ જ પોઝિટિવ વાઇબ્સ મળશે. થેન્ક યુ સો મચ. એટલે મનની અંદર જે આપણને નેગેટિવિટી રહેતી હોય એ કેવી રીતે કાઢી અને આપણે સકારાત્મક તરફ જઈ શકીએ છીએ, અને આપણે કોન્ફિડન્ટલી બધું જ કાર્ય કરી શકીએ છીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તૃપ્તિ, સોરી ભાઈ, એના માટે સ્પેશિયલી આપણી પાસે ધ્યાનના શાંતિકુંજના બી ધ્યાન આપણે ગ્રુપમાં મૂકીએ છીએ, અને સેકન્ડમાં દિવ્યામાં બેઠા છે, મેડિટેશનના માસ્ટર છે એના માટે. અને હમણાં જ તે 2-3 દિવસ પહેલા જે આપણે હોળી પર્વ હતું એમાં ચંદ્રનું ધ્યાન કરાયું, જો શાયદ તમે લોકો જોઈન થયા હોય તો. ખાસ કરીને તમારો જે પ્રશ્ન છે ને એની અંદર એ ધ્યાન ખૂબ મહત્વનું હોય છે તમારા માટે, બરાબર? પ્રકૃતિનું જે ધ્યાન છે એ પણ બહુ ખૂબ 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 મહત્વનું આપણને એ પાસું આપણને આપતા હોય છે, એટલે ખાસ કરીને પ્રકૃતિનું ધ્યાન કરો, હે ને? તો એના માટે દિવ્યમાનો તમે ગ્રુપ ખુલ્લા જ હોય છે, અને કદાચ એવું બને કે ક્યારેક બહુ મેસેજીસ આવતા હોય એટલે ગ્રુપ બંધ રાખતા હોઈએ, પણ ગ્રુપમાં પ્રશ્ન કરો એટલે એના રિલેટેડ જે કોઈ સ્પેશિયાલિસ્ટ હશે એ લોકો તમને ગ્રુપમાં એનો સોલ્યુશન લાવી આપશે. ઠીક છે. ઓકે મેમ, થેન્ક યુ. થેન્ક યુ સો મચ મેમ. થેન્ક યુ. આપણે ધ્યાનનું સેશન લઈશું એક દિવસ. જી બિલકુલ, પ્રકૃતિનું ધ્યાન આપણે આ સેશનો આપણા પૂરા થાય એ પછી આપણે લઈએ છીએ સ્પેશિયલી, એટલે એ લોકોના મનનું સમાધાન પણ થઈ જાય. ઓકે, હેલો, આજના સત્રને હાજી બોલો. મેમ, ભારતી મેડમ. હા, હા. હેલો. હેલો, હા, બોલો બેટા, બોલો. મને ગ્રુપમાં એડ કરવાનું બાકી છે. મને કોઈ વોટ્સએપ ગ્રુપ નથી દેખાતું. મારી પાસે એક જ નંબર છે જેના પર આ લિંક આવે છે ને હું જોઈન કરું છું રોજે. કયો? એટલે તમે કોઈ ગ્રુપ તમને કોણ મોકલે છે આ લિંક? મને પૂજા મેડમ કરીને છે, દેવ પુષ્પ યસ, હોસ્પિટલ ઓકે. માંથી. હા, પૂજા, હા, હમણાં જ મને એનો ફોન હતો. પૂજાનો મને ફોન હતો. તમે પૂજાને જ કહેજો, એ ગ્રુપમાં એડ કરી દેશે તમને. ઠીક છે, હું એમને કહી દઉં છું. ઓકે, હા, પૂજા એડ કરી દેશે તમને.
હવે કોઈ તો આપણે અહીંયા આપણા સેશનને વિરામ આપીશું કિરણભાઈ. જય ગુરુદેવ બધાને. જય ગુરુદેવ. ખૂબ સરસ, બધાને ખૂબ મજા આવી. જય ગુરુદેવ. ફરી મળીશું. સમયસર હાજી, કાલે પાછા સમયસર ફરી બધા મળીશું. બધાને જય ગુરુદેવ, કાલે શુભરાત્રી. ફરી મળીશું. સ્પેશિયલી બધા પ્લાનિંગ આવતીકાલનો વિષય સ્પેશિયલી પ્લાનિંગમાં થી લઈને ગર્ભાવસ્થા દરમિયાન પ્રાણાયામ, વ્યાયામ, યોગ અને મુદ્રા ઉપર છે સ્પેશિયલી. એટલે સમયસર જોઈન થઈ જશું અને સમયસર આપણા એટલે સમયસર થઈએ તો આપણને વધારે આનંદ થાય. સ્પેશિયલ થેન્ક યુ ઈશાન અને વિધિ બંનેનો કે આપણને લિંક ખૂબ સરસ રીતે આપણને આ સેશન આપણે લઈ શકીએ છીએ. ટીમ મેમ્બર અને ટીમની એટલે દરેક માતાઓ સાથે એક શું કહેવાય હજુ તો વાતની શરૂઆત જ થઈ છે, પણ જે માતાઓ અમારી પાસે પ્લાનિંગથી હતી યા તો તમારી જેમ વચ્ચેથી આવ્યા હતા, એ લોકો અત્યારે એના બાળકો આવી ગયા છે જે વર્ષના છે, 1.5 વર્ષના, 2 વર્ષ સુધીના થઈ ગયા છે, 3 વર્ષ સુધીના પણ છે, અને એ હવે ફરી પાછા પ્લાનિંગ ફેઝમાં છે અને એ લોકો ફરી પ્લાનિંગ કરી રહ્યા છે. બરોબર. હવે એ ગઈકાલે 5 દિવસથી ટીમ અમુક મુદ્દા ઉપર વિચારણા ચાલી રહી હતી અને કરવું જોઈએ કે ના કરવું જોઈએ ટીમની સતત ને સતત આ ચિંતન ચાલતું હતું. અને કહેવાય છે કે બ્રહ્માંડની શક્તિઓ જે છે એ આપણા વિચારોને પકડી લે છે અને જે વિચારોને પકડી અને એના ઉપર કાર્ય કરતી થઈ જાય છે. એવી જ રીતે એ દીકરીઓને પણ એટલો સુંદર વિચાર આવ્યો અને એક એ વિચારને આકાર આવતા અઠવાડિયેથી એ લોકો આપી રહ્યા છે. એક સરસ મજાનું અને કહેવાય કે ગાયત્રી પરિવાર જે ગુરુદેવના સંરક્ષણની અંદર આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી, જેમણે આજે આ 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં પ્રવેશ કર્યો આ પ્રોજેક્ટની અમારી આખી ટીમે. એના અંતર્ગત અમે આજ દિન સુધી કોઈ સાહિત્યની બહારથી કોઈ વિષય લેવામાં આવ્યો નથી, કારણ કે ગુરુદેવ એટલા બધા વિષયો ઉપર લખેલું છે, પ્લાનિંગથી લઈને પેરેન્ટિંગ સુધી. તો આખી જે ટીમ છે અમારી, એ ટીમ એના અંદર જ કામ કરી રહી છે, ગુરુદેવના સંરક્ષણની અંદર જ. એટલે જ્યારે એના સંરક્ષણની અંદર, એની ચેતનાની અંદર કામ થઈ રહ્યું છે, ત્યારે એક પોઝિટિવ સાઈડ અને એક નવો રસ્તો ખુલી રહ્યો છે અને એ શાયદ તમને પણ મળે. અત્યારે તો એ આખું પ્લાન ઓન પેપર છે, પણ નેક્સ્ટ વીકથી એ કાર્યરત થઈ જશે. અત્યારે ઓલરેડી એના ઉપર કામ થઈ રહ્યું છે. તો તમારા બધા માટે પણ ખુશખબરની વાત છે ને આ વસ્તુની, અને તમે પણ એના સહયોગી બની શકો છો. એના માટે જો કોઈને ઈચ્છા હોય તો સ્પેશિયલી મેસેજ યા ફોન કરી શકે છે અને એ જે ટીમ કામ કરી રહી છે એની સાથે તમે સહયોગી બની શકો છો. ખૂબ ખૂબ આભાર. આપ સૌ જોડાયા. તમે છો તો અમને કંઈક નવું કરવાનું મન થાય છે, તો ટીમને કંઈક નવો વિચાર આવે છે અને તો આગળ વધે છે. સતત ને સતત ગ્રુપમાં મેસેજ કરીએ, ડાયરી લખો, દિનચર્યા કરો, અને જ્યારે રિસ્પોન્સ ન મળે ત્યારે ટીમમાં એવો વિચાર આવે કે આ લોકોને કશું કરવું નથી, આળસ છે કે શું છે. તો એનાથી સામે જવાબ મળે ને તો આપણને કરવાનું પણ મન થાય. આ સેશનની શરૂઆત થઈ, આટલા સરસ તમારા દ્વારા અમને રિવ્યુઝ મળતા થયા, તો અમને કંઈક નવું કરવાની પ્રેરણા મળી, ફરી પાછી નવી મળી, હે ને. તો ખૂબ ખૂબ આભાર. આપ સૌ છો તો અમારી ટીમ સુંદર કાર્ય કરી રહી છે. ટીમના દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે દરેક માતાઓનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે આજના સત્રને ગુરુદેવના ચરણોમાં અર્પણ કરતા પૂર્ણાહુતિ. ઓમ શાંતિ. ફરી આવતીકાલે નવા વિષય, નવા વક્તા સાથે આપણે મળીશું સમયસર. જય ગુરુદેવ. શુભરાત્રી. શુભરાત્રી.